નમસ્તે, કેમ છો? મજામાં? હું છું સીમા અને કિશોરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું આપ સૌની ફેવરિટ રેસિપી કચ્છી દાબેલીના મસાલાની, અને સાથે સાથે આપણે તેમાંથી દાબેલી પણ બનાવશું. અમારી રેસિપી કચ્છી કડકની પસંદ કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ફોર લાઇકિંગ અવર રેસિપી કચ્છી કડક. તેમાં આપ સૌની રિક્વેસ્ટ હતી કે અમને કચ્છી દાબેલી મસાલાની રેસિપી બતાવો, અને આપણે તે જ રેસિપી લઈને આવી છું કચ્છી દાબેલીના મસાલાની. આપણે સાથે સાથે તેમાંથી દાબેલી પણ બનાવશું. જો તમે આ રેસિપી પ્રમાણે દાબેલીનો મસાલો બનાવશો તો તમને બહાર કચ્છી દાબેલીનો મસાલો આપણે જે લાવીએ છીએ તેવો જ મસાલો બનશે ઘરે, અને સાથે સાથે આ તમે મસાલો 6 મહિના સુધી ઘરમાં સ્ટોર કરી રાખી શકો છો. ફ્રીજની વગર તમે બહાર જ એને સ્ટોર કરીને રાખી શકો છો. તો ચાલો જલ્દીથી સ્ટાર્ટ કરીએ આજની આ રેસિપી દાબેલીના મસાલાની, અને સાથે સાથે તેમાંથી દાબેલી બનાવવાની. જો તમે અમારી ચેનલમાં નવા હોય અને અમારી ચેનલમાં સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને બાજુમાં રહેલા બેલ આઇકન એટલે કે ઘંટડીને દબાવવાનું ના ભૂલતા, જેથી હું આવી ઇઝી રેસિપી લેતી આવું તો તમારા ફોનમાં ઘંટડી વાગી જાય, અને યુટ્યુબમાં તમે અમારો એક પણ આવી ઇઝી રેસિપીનો વિડીયો જોવાનો રહી ના જાય. તેના માટે આપણે એક પેન લઈ લઈશું, નોનસ્ટિક કે સ્ટીલનું કે એલ્યુમિનિયમનું કોઈ પણ ચાલે. તેમાં 4 મોટી ચમચી આપણે ધાણા નાખી દઈશું. પહેલાં આપણે દાબેલીનો મસાલો બનાવશું. તો 4 મોટી ચમચી એટલે કે 4 ટેબલ સ્પૂન આખા ધાણા છે, તેને આપણે રોસ્ટ કરી લઈશું. એકદમ લો ફ્લેમ ઉપર જ રોસ્ટ કરવાના હંમેશા. તમે જ્યારે પણ આખા મસાલા જ્યારે રોસ્ટ કરો તો ત્યારે તેને લો ફ્લેમ ઉપર જ કરવાના, જેથી એ બળી ના જાય. જો તમને આવી રીતે ટોસ્ટ કરીને ફાવે તો તે રીતે કરવા. હવે આ શેકાઈ ગયા છે, 3 થી 4 મિનિટ થઈ ગઈ છે, તો આપણે એને કાઢી લઈશું. અને હવે તેમાં આપણે બીજા મસાલા રોસ્ટ કરીશું. તો તેમાં 2 નાની ચમચી મરી લઈ લઈશું, 2 સ્ટીક તજની એટલે કે 2 ઇંચ જેટલા તજના ટુકડા છે. હવે તેમાં 2 કાળી એલચી એટલે કે એને એલચા કહેવાય છે તે, અને 8 થી 10 આપણે લવિંગ લઈ લઈશું, અને તેને પણ લો ફ્લેમ ઉપર રોસ્ટ કરીશું. જ્યાં સુધી લવિંગ અને મરીની સુગંધ ના આવવા માંડે ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાની છે. હવે ગેસ બંધ કરી દેવું જ્યારે સુગંધ આવવા માંડે ત્યારે. પછી તેમાં 2 મોટી ચમચી આપણે દગડ ફૂલ નાખશું, તો તમને મળે તો નાખવું, અને 1 નાની ચમચી આપણે વરિયાળી નાખી દઈશું, અને તેને આપણે ગેસ બંધ કરીને પછી જ મિક્સ કરવાનું છે, એને રોસ્ટ કરવાનું છે. 1 મિનિટ સુધી આવી રીતે જ રોસ્ટ કરવાનું છે. ગેસ ક્યારેય ચાલુ ના રાખતા, નહીંતર આ મસાલા બળી જશે. હવે જ્યારે 1 મિનિટ સુધી રોસ્ટ થઈ જાય મસાલો, પછી તેમાં આપણે બીજા મસાલા નાખશું. જેમાં પહેલાં નાખશું 4 મોટી ચમચી સૂકું જે ટોપરાનું ખમણ આવે છે તે, ક્યારે ભીનું કે જે લીલું હોય તે ના નાખવું. અને 3 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું. જો તમે કાશ્મીરી લાલ મરચું ના વાપરતા હોય તો તમે બીજું મરચું થોડુંક ઓછું નાખવું. હવે તેમાં 1 નાની ચમચી આપણે સૂંઠનો પાવડર પણ નાખી દઈશું, અને સ્વાદ અનુસાર આપણે થોડુંક મીઠું પણ નાખી દઈશું, અને એને આપણે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ જ છે, એટલે જેમ આપણું વાસણ ગરમ હોય તેમાં એ શેકાઈ જશે. હવે અડધી મિનિટ સુધી આપણે આવી રીતે રોસ્ટ કરીને સરખી રીતે મિક્સ કરીને એને ઠંડુ થવા દઈશું. આપણા મસાલા ઠંડા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો આપણે જે ધાણા આપણે રોસ્ટ કર્યા હતા તે પણ આમાં નાખી દઈશું. આપણે એને પીસવાનું છે એટલે. હવે તેમાં આપણે 1 મોટી ચમચી 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખી દઈશું. જો તમે ખાંડનો પાવડર વાપરવો હોય તો તે પણ વાપરી શકો. અને અડધી ચમચી લીંબુના ફૂલ નાખવાના છે. આ કમ્પલસરી છે, લીંબુના ફૂલ. અને તેલ નાખો તો તમારો 6 મહિના સુધી મસાલો એવો ને એવો જ રહે, અને લીંબુના ફૂલથી ખટાશ પણ સરસ આવે, તો એ જરૂરથી નાખજો. અને તેને આપણે મિક્સરમાં એકદમ પાવડર પીસી લેશું. તમે જોઈ શકો છો મેં આવું એકદમ પાવડર જેવું પીસી લીધું છે. હવે તેમાં 1 મોટી ચમચી પાછી આપણે ખાંડ નાખી દઈશું. અહીંયા આપણે આખી ખાંડ જ વાપરવાની છે, અહીંયા પાવડર ના યુઝ કરતા. અને સાથે સાથે આપણે 1.5 ચમચી ટોપરાનું સૂકું ખમણ પણ નાખી દઈશું. અને આપણે પીસીને પછી જ નાખવાનું છે, પહેલાં ના નાખતા, કેમ કે એમાં આખી ખાંડ પણ જરૂરી છે મસાલામાં, અને દળેલી ખાંડ પણ જરૂરી છે. એટલે 1 ચમચી આગળ નાખજો અને 1 ચમચી પીસ્યા પછી નાખજો. હવે તેમાં આપણે નાખી દઈશું 3 મોટી ચમચી તેલ, કોઈ પણ તેલ ચાલે આમાં, અને એને મિક્સ કરી દઈશું. જો તમારે 6 મહિના સુધી બહાર સાચવવો હોય આ મસાલાને તો 3 મોટી ચમચી તેલ નાખજો. આટલું તેલ જોશે આમાં, કેમ કે બહાર આપણે રાખવો હોય તો તેલ અને લીંબુના ફૂલથી
એ પ્રિઝર્વેટિવનું કામ કરે તો આપણો મસાલો બગડવા ના દે. એટલે જો તમારે ફ્રીજમાં એને 6 મહિના સુધી સાચવવો હોય તો તેમાં તમે 1 ચમચી તેલ પણ નાખી શકો છો. પણ બને તો બહાર રાખવું હોય તો તેલ થોડુંક વધારે નાખજો અને સારી રીતે પેનમાંથી બધું કાઢીને આપણે લઈ લઈશું. તો તૈયાર છે આપણો કચ્છી દાબેલીનો મસાલો. તમે આને 6 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો બહાર. હવે આપણે તેમાંથી દાબેલી બનાવશું. તો હું એ પેન ધોઈને પાછી લઈ લઈશ. હવે હું તેમાં 1.5 મોટી ચમચી તેલ લઈ લઈશ, કેમ કે મેં તેલ થોડુંક પહેલામાં નાખ્યું છે મસાલામાં, એટલે 1.5 લઈશ. નહીંતર તમે 2 મોટી ચમચી તેલ લેજો ને તેલ ગરમ થવા દેશું. આપણે એકદમ લો ફ્લેમ ઉપર જ તેલ ગરમ થવા દેજો, હાઈ ફ્લેમ ના કરતા. હવે તેલ જ્યારે ગરમ થઈ જાય એટલે 2 મોટી ચમચી આપણે મસાલો લઈ લઈશું. જે બનાવ્યો છે મસાલો તે આપણે લઈ લઈશું અને સાથે સાથે 3 મોટી ચમચી આપણે આંબલીનો રસ લઈ લઈશું. અહીંયા મેં આંબલીનું પાણી જ લીધું છે. આંબલીનું પાણી નાખવું કમ્પલસરી છે, તેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, એટલે જરૂરથી નાખજો. હવે આને આપણે પહેલાં મિક્સ કરી દઈશું. હવે આ મિક્સ થઈ ગયું છે તો એમાં આપણે બાફેલા બટેટાનો મેશ કરીને નાખીશું. અહીંયા મેં 4 મીડિયમ સાઇઝના બટેટા બાફીને મેશ કરીને લીધા છે. હવે કપથી માપવા જાય તો 3 કપ થાય, પણ અમારા ઘરમાં થોડુંક ઓછું તીખું ખાવામાં આવે છે અને બાળકોને મારે આપવાનું હતું તો મેં ઓછું તીખું બનાવ્યું છે. તો મેં અહીંયા 4 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે. જો તમારે તીખું ખાવું હોય, બહાર જેવો જ ટેસ્ટ જોતો હોય તો 3 મીડિયમ સાઇઝના બટેટા અંદર નાખજો. હવે એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. આમાં તમે મીઠું નાખી દેજો. મેં મીઠું નાખી દીધું છે. આમાં ગઠ્ઠા હોય તો સારી રીતે મિક્સ કરીને ભાંગીને કરી લેવા. હવે મિક્સ થઈ ગયું છે તો આપણે એમાં ધાણા ભાજી થોડાક નાખી દઈશું અને એને પાછું ફરીથી મિક્સ કરી લઈશું અને એમાં ટેસ્ટ કરી લેવો. જો તમને મસાલો ઓછો લાગતો હોય કે મીઠું ઓછું લાગતું હોય તો નાખી દેવું અને મિક્સ કરી લેવું. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણે. અહીંયા હું નાની થાળી લઈ લઉં છું. જે આપણે બહાર આપણે ખાઈએ તેમાં મસાલો જે રીતે ડેકોરેટ કર્યો હોય છે, આપણે તેવી રીતે ડેકોરેશન કરીશું. પહેલાં તો થાળીમાં આવી રીતે સ્પ્રેડ કરી દેવું બધું. થાળીમાં સ્પ્રેડ થઈ ચૂક્યું છે તો તેમાં આપણે પહેલાં 3 મોટી ચમચી સૂકું જે આપણું ટોપરાનું ખમણ આવે તે નાખી દઈશું અને ઉપરથી આપણે જે મસાલા સિંગ આવે તે સ્પ્રેડ કરી દઈશું. અને ઉપરથી આપણે જે દાડમના દાણા આવે તે નાખી દઈશું. આ ઓપ્શનલ છે, તમને ભાવે તો નાખવા, ના ભાવે તો કાઢી લેવા. અને જો તમને કાચી કેરીનો ટેસ્ટ ભાવતો હોય તો કાચી કેરીના પીસીસ કરીને પણ તમે આમાં નાખી શકો છો. હવે આપણે દાબેલી બનાવશું. તો દાબેલીમાં મેં આ પાઉં લીધા છે. અમારા ઘરમાં ગોળ પ્રિફર થાય છે એટલે મેં ગોળ પાઉં લીધા છે. તમને જે મળે, જે પસંદ હોય તે પાઉં લઈ શકો છો. હવે આપણે એને વચ્ચેથી ચીરા પાડી લીધા પછી તેને મસાલો ભરીશું. મેં અહીંયા નીચેના ભાગમાં આંબલી ખજૂરની ચટણી નથી લગાવી. જો તમને આંબલી ખજૂરની ચટણી બંને સાઈડ લગાવી હોય તો બંને સાઈડ લગાવી શકો છો. હું અહીંયા ઉપરની સાઈડમાં લગાવીશ એકમાં અને એકમાં બંને સાઈડ લગાવીશ. આવી રીતે એકદમ સરસ મસાલો ભરી દેવો. ઓછો ભરવું હોય તો ઓછો પણ ભરી શકો. તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય તે રીતે ભરી દેવો. એને થોડી ડુંગળી નાખીને દબાવી દેવી. ઉપરથી સિંગદાણા નાખીને દબાવી દેવા, મસાલા સિંગ, અને થોડી સેવ પણ નાખી દેવી. આ ઝીણી સેવ છે. અને હવે આપણે જે ઉપરનો જે ભાગ હતો તેમાં ખજૂર આંબલીની ચટણી લગાવી દઈશું. અમે ખજૂર આંબલીની ચટણી ઘરે જ બનાવી છે. જો તમને આની રેસીપી જોઈતી હોય, મેં 3 આંબલીની ચટણી બનાવી છે. 3 રીતે અલગ અલગ રીતે બનાવી છે. તો તમને એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો. હવે જે બીજી દાબેલીનું આપણે પાઉં લીધું હતું તેમાં પણ બંને સાઈડ હું ખજૂરની ચટણી લગાવી દઈશ. ખજૂર આંબલીની ચટણી છે આ. જો તમને એક બાજુ લસણની ચટણી લગાવી હોય તો લસણની ચટણી પણ લગાવી શકો છો. હવે તેમાં સરખી રીતે આપણે મસાલો ભરી દઈશું. જેટલો ખાવો હોય તેટલો મસાલો ભરી દેવો. પછી ઉપરથી ડુંગળી, પછી મસાલા સિંગ નાખી દઈશું અને થોડીક સેવ પણ નાખી દઈશું આપણે એમાંથી. હવે દાબેલી અસેમ્બલ થઈ ગઈ છે તો આપણે એને રોસ્ટ કરીશું. હવે અહીંયા હું તવામાં બટરથી રોસ્ટ કરીશ. તો અહીંયા 2 મોટી ચમચી મેં માખણ લઈ લીધું છે અને તેને ગરમ થવા દીધું છે.
અહીંયા મેં ફ્લેમ એકદમ લો રાખી છે જેથી આપણી દાબેલી બળી ના જાય. હવે તેને આપણે ચમચાથી આવી રીતે સ્પ્રેડ કરી દઈશું અને 2 દાબેલી મૂકી દઈશું અને હવે લો ટુ મીડિયમ ફ્લેમ આપણે કરી દઈશું અને આવી રીતે ફેરવતા ફેરવતા આપણે બટરમાં શેકીશું. આવી રીતે ગોળ ગોળ પણ થોડીક રોસ્ટ કરી લેવી. જો તમને ગરમ લાગે તો ચીપીઓ લઈને એવી રીતે પણ કરી શકો છો. તો આવી રીતે ચીપીઓ લઈને પણ તમે ગરમ કરી શકો છો. આવી રીતે જો તમારે ફરતે સેવ લગાવવી હોય તો જ કરવું, નહીંતર એમ ના કરવી હોય તો ચાલે. હવે શેકાઈ ગઈ છે તો આપણે કાઢી લઈશું. આને બહુ શેકવાની નથી, મેં થોડી થોડી શેકી છે, બહાર એવી શેકેલી મળે છે એટલે આપણને. હવે આ શેકાઈ ગઈ છે તો આપણે એને થોડું ગાર્નિશિંગ કરીશું. તેના માટે મેં થોડીક સેવ લઈ લીધી છે, એકદમ ઝીણી સેવ છે આ. અને તેમાં જે ફરતે આપણે બટર લગાવ્યું હતું એમાં થોડું થોડું આવી રીતે દબાવશું એટલે આપણી સેવ એમાં ચોટી જાય. આ ઓપ્શનલ છે, પણ આવી રીતે ડેકોરેશન કરો બાળકોને ખાવાનું ભાવે એટલે ને દેખાવમાં પણ સરસ લાગે. તો આવી રીતે થોડું થોડું દબાવતા જજો અને થોડું એટલે સેવ ચોટી જશે અંદર. તો તૈયાર છે આપણી દાબેલી. જો તમે આવી રીતે દાબેલીનો મસાલો ઘરે બનાવશો તો આપણે જે બહાર કચ્છી દાબેલી ખાઈએ છીએ તેવી જ દાબેલી તમારી ઘરે આરામથી બની જશે. અને મસાલો બનાવવો એકદમ ઇઝી છે, તમે જોઈ જ લીધું છે. આમાં કોઈ પણ જાતની બહુ મહેનત કરવાની જરૂર નથી. ખાલી થોડાક મસાલા રોસ્ટ કરવાના છે અને એને તળી નાખવાના છે એટલે મસાલો તૈયાર છે. સાથે સાથે એ મસાલો તમે 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. એટલે જ્યારે પણ મન થાય દાબેલી ખાવાનું ત્યારે બટેટાના મસાલામાં એ મસાલો નાખી દો અને મિક્સ કરીને દાબેલી બનાવી દો. તો તમને મારી રેસિપી કેવી લાગે કમેન્ટ કરીને જરૂર કહેજો. ગમી હોય તો પણ કમેન્ટ કરજો, એ ના ગમી હોય તો પણ કમેન્ટ કરજો. તમારા ઘરમાં કઈ રીતે દાબેલી બને છે એ મને જરૂરથી કહેજો કમેન્ટ કરીને. રેસિપી ગમી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા, સાથે સાથે શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા બદલ અને રેસિપીને લાઈક કરવા બદલ ખૂબ ખૂબ આભાર. તમને નેક્સ્ટ રેસિપી કઈ જોઈએ છે તે મને કમેન્ટ કરીને જરૂર કહેજો. તો તમે મજા લો આ દાબેલીની. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.